દિવ્યરાજ ડિઝાઇન સાઉન્ડમાં તમારા બધાનું સ્વાગત છે। આજનો આપણો ઓર્ડર છે કથામાં છે। કથામાં આપણે રિવેરા રેસિડેન્સીમાં આવ્યા છીએ, હું અને કરણભાઈ। તો આપણે ટેમ્પો આપણો અત્યારે આવે છે, તો હમણાં ટેમ્પો આવે એટલે આપણે સામાન લગાવવાનું ચાલુ કરવી, તો તમને બતાવું છું આપણે કઈ રીતનો સેટઅપ મારવી છે। તો બન્યા રહેજો અમારે વિડીયોમાં। બધું વાયરિંગ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે। આપણા મંથનભાઈ આજ આવ્યા છે વાયરિંગ કરાવવા માટે। જો આ રીતનું આપણે સેટઅપ માર્યું છે। આઉટમાં 4 ટોપ મારી છે અને અંદર બેકિંગમાં 4 મોનિટર માર્યા છે। આ રીતનું આપણું આજનું સેટઅપ થઈ ગયું। હવે બધા પૂજા કરવા આવી ગયા છે, તો હમણાં પૂજા કરીને આપણે પાછું ફરીથી ચાલુ થશે। તો બન્યા રહેજો મારા બ્લોગમાં। પિતૃઓ માટે આપણે આજે સત્કર્મ કરવા જઈ રહ્યા છીએ સાહેબ। આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને જે આજે મોકો મળ્યો છે, આપણા પૂર્વજોના જે પુણ્ય હશે ને એના લીધે આપણે આજે મોકો મળ્યો છે કે આપણે સત્કર્મ કરીએ છીએ ભાગવત સપ્તાહનો। તો આપણે પ્રભુને બોલાવવાના છે, પ્રભુને પ્રાર્થના કરવાની કે પ્રભુ તમે 7 દિવસ અમારે ત્યાં બેસો, અમારા પિતૃઓનો ઉદ્ધાર કરો તમે। તો જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવાનું, હાથમાં ફૂલ ચોખા રાખી દેવાના। આપણું સાઉન્ડ કમ્પ્લીટલી લાગી ગયું છે અને જો આ બધા સાજિંદા મિત્રો બધા આવી ગયા છે, બધાને કમ્પ્લીટલી આપણે લેવલને બધું લઈ લીધું છે। હવે પોથયાત્રા આવે છે, એટલે પોથયાત્રા આવી જાય એટલે આપણે કથાનો પ્રારંભ ચાલુ કરવાનું છે। તો તમને બતાવીશ મારા વિડીયોમાં આગળ આપણે કઈ રીતનું વક્તાનું આપણે સ્પીચ ને એવું છે, તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। એમાંથી જે પ્રગટ થઈ રહ્યું છે ને તે અંદર પડેલું છે। ભક્ત બોલે તે ભગવાનનું હોય, સામાન્ય જીવ બોલે ને તે સંસારનું હોય। તમે ખાલી બેઠા બેઠા વિચાર કરો ને, એવા કેટલા લોકો તમને મળે છે કે જે ભગવાનની વાતો કરે છે। ના, એ તો પુરુષોત્તમ મહિનો હાલે છે તો સવારમાં આંબુડું એકવાર આ મહિનો પૂરો થાય પછી જો સવારમાં કોઈ મળી જાય તો ખબર પડે હું ભગવાન તો પછી પહેલાં તો કેટલી આ અધિક મહિનાની વાતો કેટલી જમા થઈ જાય, સંસારની વાતો એટલી જમા છે આપણી પાસે। પાછું એવું છે, સંસારની વાતો ખૂટે નહીં, પણ છતાં ભક્ત પાસે જાઓ તો ભગવાનની વાતો કરે, એક વ્યાપારી પાસે જાઓ તો વ્યાપારની વાત કરે, સહજ છે। કેટલો નફો, કેટલું નુકસાન, ક્યાં રોકાણ કરાય, ક્યાં ન કરાય। શ્રી રાધે દિવસ છે અને 50% લોકો જો રાતમાં ઊભા ન થાય, ચોથે દિવસે ઠાકોરજીનો આપણે જન્મોત્સવ કરાવવાનો છે, તો ભગવાન આવવામાં આમ બહુ મજા આવે એવું લાગતું નથી। જો બધા રાતમાં ઊભા નહીં થાય તો આપણે ભગવાનનો જન્મ થાય તો થાય, નકર કથા પૂરી થઈ જાય આમને। એટલે કૃષ્ણ જન્મમાં જો તૈયારી કરવી હોય તો કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્યારે રાસ આવે, કોઈ આસન ઉપર ભાઈઓ કે બહેનો કોઈ બેઠા ન હોવા જોઈએ, થઈ જાય દર્શનભાઈ। હાલો મારા વાલા, હાલો।
આપણે અત્યારે કથાનું સત્ર પૂરું થઈ ગયું છે. તો હવે આપણે પાછો ટેમ્પો ભરી લીધો છે. આપણે આજે એક સત્ર માટે જ સાઉન્ડ ફીટ કર્યું હતું, તો એ સત્ર પૂરું કરીને હવે આપણે સામાન ભરીને ગોડાઉને જ આવીશું. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.